હેડો ભાઈ લોભા ચેલા વાગે નીકળે આપણો 12 વાગે નીકળે તો વાગે ચેલા જો તું લે કેટલા વાગે જોવો લે 3 વાગે હજુ પોકે નહીં ચેલા કિલોમીટર બાકી ખબર પડતી નહીં આવો લે આગળ આવો લે ખબર પડે કે કેટલા જણા આયા આપણો હું આગળ જતો રહું સ્ટેન્ડ હોય તો મસ્ત વિડીયો આવે ને ના લે સ્ટેન્ડ કરવું જો ગીરો કનોન આવી ગયું લે લે અમે બે આટે જઈ રહ્યા ભર્યા દર્શન કરવા માટે બે આટે કોક પકડતો ખરી અરે બે આટે ચંપલ પકડી લેવું હતો લોભા જઈએ લોભા કોણ આવું લે અટાકુલ નેવાન થતા નહીં જંગમ અડધમાં પહોંચી ગયા લોકેશન સારું ને એક વિડીયો બનાવવા આવ્યા જેવું જો અરે અડધો બી બાકી ગીરો જો કમ્પ્લીટ એડા સીધો સ્તંભ જીવો જો થાક્યો હોય હુઈ ગયો હોય ને એવું હે અને આ કોઈ વિડીયો બનાવવા આવતા નહીં લે અડધો બી બાકી બનાવવાનું તમને કનાતન કેવું લાગ્યું મજા આવી તમને મજા જ આવે ને 500 ના છોલે દબાઈ ગયા પછી મજા જ આવે ને જીરા તને ચમનું લાગ્યું આ ભાઈ ઢોસા દબાયા કેટલા દબાઈ ગયું લે 2 ઓહો 2 દબાઈ ગયો આ છોલે ભટુરે વાળે કેટલા દબાઈ ગયું લે 2 શું 2 પૂરી ખાઈ ગયું કે વડાપાવ તો પૂછો મોટી ભૂખર આઈસ્ક્રીમ તો મેં ખવડાવી એવું સારું યુટ્યુબ માં જ આવશે ને તને એવું લાગે આગળ રસ્તો બંધ થઈ ગયો હવે અમે કુદીને જતા રહ્યા આગળ તો જોયા રસ્તે રસ્તો બંધ આવી ગયો લોકેશન વીઆઈપી માણસ છીએ અમારા માટે રસ્તો ખુલી જાય થોડી એમ થોડા રસ્તા ખુલતા હોય અને તને જો ખબર હતી સાહિલભાઈ જાય તો બધું ખુલી જાય સાહિલભાઈ ની ફાટી ગઈ પણ શું કરે ગાન પડે તો કટે પણ નવા બી ના તારીખ ફાટી ગઈ એવું લાગે બાપુ ની ના પાડે રે હજુ રસ્તો ખુલશે રસ્તો ખુલે બંધ થઈ ગયો છે રસ્તો બીજું તો શું કરીએ કેટલા પોકેલા હજુ અજમત પોકે હજુ અરે હજુ તો બહુ બાકી કેટલા કિલોમીટર કાપ્યું પણ દાદા 10 કાપ્યું અને 7 બાકી 6 બાકી હજુ 6 કિલોમીટર બાકી 3 વાગી ગયા કાપ્યું 6 બાકી 6 બાકી એમ ને કેટલા વાગશે પોકતો 4 4:30 થઈ જાય તો ઘેર જતો 10 વાગી જાય કે 7 વાગી જાય 7-8 વાગી ગીરો ચોખ્ખો હોય ગયો લે પાટલો તો બાપા ઠેક નેકોલ થી લઈને આવ્યો ઠેક ઘોડાસર પોકી ગયા તો ઉધી બોલ ખાલી સાહિલભાઈ નું કેવું સાહિલભાઈ પેલું ગીત ગાઈ નાખો ને આપડે પેલું બળિયા દેવ વાળું જાગો જાગો ઠાકોર ગીત ગાઈ નાખ હરખું ગાવું પડે બળિયા દેવ નું ગીત ગાઈ નાખે આપડે બે કહીએ જાગો જાગો ઠાકોરો જાગો લોભા દર્શન કરવા જવાનું હા વિક્રમભાઈ ઠાકોર બોલ્યા હો અને આ તારીખ કઈ થઈ લ્યા 15મી ઓગસ્ટ અને આઝાદ થઈ ગયા એટલે લોભા જવાબ શું 15મી ઓગસ્ટ જે બધા આઝાદ થઈ ગયા હતા અને અમે અત્યારે આઝાદ થઈને રખડી ગયા છે જંગલ નિકોલના ઠાકોરોની જય અમારા નિકોલના બંકાઓ બધા આવી ગયા છે અને નિકોલના બંકાઓ બધા જઈ રહ્યા છે 15મી ઓગસ્ટ છે તો આગળ લોકેશન તો જો મજબૂત લાગે हमको मिटा सके वो जमाने में બાટલો કેવું દી રાખવાનો ભાઈ સવારે હવાર એ મસ્ત ડાયલોગ માર ને સાહિલ ભાઈ
हमको मिटा सके वो जमाने में दम नहीं, जमाना खुद हमसे है, हम जमाने से नहीं. કોમાં ઈ લેતી હો હા હા બે હારે પણ શું કે તો ખરી પણ હોવું પડે અલે કીધું કરું, हमको मिटा सके वो जमाने में दम नहीं, जमाना खुद हमसे है, हम जमाने से नहीं. હા લે તો બોલ બોલે મારી જાન. બંકો આગળ ગાડી જોઈએ ને કે બંકો ઉડાડી મારશે હા બુવાલડી નો ભોણિયો બોલ્યો ભઈઓ ભોણિયો બોલ્યો કાલે 15મી ઓગસ્ટ અને પરમ દિવસ તો આઠમ ભારત માતાની જય બોલ દે એટલે કાલ 15મી ઓગસ્ટ જો આગળ આવે ડબ્બો છોલી જાવ. બોલો સાહિલભાઈ એમાં એવું હોય ને હવે મારી હવે થોડી ફાટી રહી છે. ચમ ફાટી રહી છે એમ એવું કે હવે ગાડી વાયડી હોય ને હવે વિડિયો થોડી વાર બંધ કરવો પડશે. એવું લાગે મને આપણો લોભો પોકે પછી વિડિયો સ્ટાર્ટ કરીએ એવું મને લાગી રહ્યું સ્ટાર્ટિંગ કરીએ વિડિયોને લાઈક ફોલો સંકો સબસ્ક્રાઇબ કર જે થાય બધું કરી દેજો. સંકો અમે જો અંધારું જો જોયું ચલો બાય બાય. આગળ જે વિડિયો બનાવશું ચલો લોભા પોકીને આપણે વિડિયો સ્ટાર્ટ કરીએ. આવીને આવી મોજ કરતા રહેજો નકર લુડકી જવા ખબર નહીં પડે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. એ તો લોકો અમે નહીં કરવાના કંજુસાઈ કરશે ભાઈ. એક લાઈક કરવામાં મરી જાય મારા. એટલે આ લાઈટ સિસ્ટમ વધી ગયું. હાલો કોનો સાહેલ બાપાનો રોડ સ્ટેજ ને એવું બોધ્યું કોના માટે બોધ્યું છે? એટલે આપણા માટે જ બંધ દીધું લે. એમાં એવું કે અત્યારે આપણે જવાનું હોય ને હરમ પાછું આવવાનું હોય. એવું ટેક્સ નહીં ભરતા એટલે અંધારું થઈ ગયું ટેક્સ નહીં એટલે આપણને ટેક્સ તો એની કમ્પ્લીટ લઈ લે તો અંધારું ચમ અંધારું એટલા માટે કે આપણે હજુ લાઈનો ના ઘણ બાકી છે. અરે લોભા દઈને ચાલુ કરીએ તો જો અંધારું ગોટ આપણે દેખાતા બંધ થઈ ગયા તું તો કાર્ય આપું દેખાતો નહીં બસ હેડો ચલો મળીએ લોભા જઈને આવજો બાય બાય ટાટા સી યુ. હવાના 5 તો વાગી ગયા ફાઇનલી આપણે પહોંચી તો ગયા લોભા. મંદિર બતાવી દે કોઈ જોયું નહીં હોય તો જોઈ લે અંદર કમ્પ્લીટ આગળ જઈને. કમ્પ્લીટ આવે ને જોઈ લો ભાઈ મંદિર લાંભાનું મંદિર. હેડો ભાઈ મસ્ત પોકી ગયા મંદિર તો તમે જોઈ લીધું તો આ શંકર ભગવાનનું મંદિર બતાવીએ. બ્રાઇટનેસ ઓછી કરે એટલે કમ્પ્લીટ આવશે. આવી બસ આ સાઈડનો કેમેરો ફરાય. આપણે બનાવીએ અહીંના જે ફેમસ લાડવા બળિયાદેવના મંદિરના તો આપણે અહીં ગયા સામે મળે બતાવે. આ સાઈડ જે ફેમસ લાડવા લોકોનો બહુ જ ભાવ. આ પ્રસાદ માટેના લાડવાની જગ્યા બહુ જ ફેમસ જગ્યા. લોકો લાડવા લેવા માટે એ જ આવે. આખું મેદાન બતાવે કમ્પ્લીટ ક્લિયર લાવવાનું. જો કેવડું મોટી જગ્યા હાલે સામે મંદિર ક્લિયર આવે. પાછળ આપણું લાંભાનું મંદિર છે જોઈ લો. હેડ આપણે બંકાવ શું કરે જોતાઈએ બધા થાકે પાકે શું કરતા હે ફરતાઈએ જોતાઈએ. જો એક તો અમે જ આવા આપણા થાકી તો બધા જ્યાં શું કેવું થાકી તો જયા છે ભાઈ બધા બંકા. અમાર બીજો બંકો આવી ગયો ભાઈ. બે હાથ દર્શન કરવા આવી ગયા છે આપણી. અત્યારે મંદિર બંધ છે તો થોડીક વાર માટે અડધો કલાક વેટિંગ કરી લેશું પછી અમે દર્શન કરવા જઈશું. બરોબર ચાલીને આયા પેલા પોક્યા અમે જ બીજું કોઈ પોક્યું નહીં એટલે પેલા દર્શન આપણે કરવાનું થાય. તો અમે ક્યારના પોકી ગયા હતા પણ વ્લોગમાં થોડો ડખો પડી ગયો બીજી વખત બનાવવો પડે એટલે આપણે હેડ પેલા બંકાવ શું કરે જોતાઈએ. થાકે પાકે શું કરે
એ ભાઈ બોલો ફરીથી, પેલો વ્લોગ તો આખો કેન્સલ થઈ ગયો, બરોબર આવ્યો નતો. બોલ ભાઈ તારા શું કેવું, તારી હાલત કેવી થઈ ગઈ? કમ્પ્લીટ રેડી જ છે, ગુજરાતી થઈ ગયા પાછા એડીને જઈશ. અને જે આપણે જીની બાધા એ મોણસ ચો એ પેલો જો એ ભાઈ મોણસ ને જોઈએ આપણે ચો જોઈ લે, દેખાતો જ નહીં બંકુ. આ હુઈ રહ્યા બંકાઓ. ઓહ આ તો હુઈ ગયો લે. એડા ખૂબ ફરતા ગયા મસ્ત. અક્ષરભાઈ ઠાકોર બ્લોગમાં આવે નહીં તો નહીં મજા આવે. બધા આવી જ જશે, ટેન્શન ના લે. મંદિર તો આલીશાન બનાવ્યું, સારું મંદિર બનાવ્યું. જગ્યા બહુ ખતરનાક है. સોરી બહુ પ્રાચીન જગ્યા અહીંયા જોવો. અહીંયા પણ બીજા લાડવા મળી રહે છે. અહીંયાથી પણ લેવા તો પણ સારું. અહીંયા બધા લાડવા સરસ જ મળે બધી જગ્યાએ. સરસ. જે જગ્યાથી લેવો હોય. કેટલા વહેલા પહોંચી ગયા આપણે? હજુ તો અંધારું હોય, મંદિર ખુલવામાં બહુ ટાઈમ લાગશે. આપણે વેટ કરવું પડશે, લગભગ 7 વાગ્યા સુધી તો રોકવું જ પડશે. તહેવાર એટલે વહેલું ખુલી જ જશે, તો એ 7 સાડા 7 થશે, તાણા ઘરે જવા નીકળવું પડશે. હેડો આપણે આગળ જઈએ. સમજો જોઈએ એ ત્યાં પડી ગયો. બસ और स्नैप बंद कर दो साइड में સાઈ લઈ આજા, बंद करना ले સાઈ લઈ આજા. અહીંથી મંદિર કર મસ્ત આવેલું. બસ થોડુંક ઝૂમિંગ कर दो ऊपर है બે હાથથી આ બદલે મંદિર બતાવવાનું. મંદિર બતાવો. જો 15મી ઓગસ્ટના દિવસે જ આયા આપણે. જો તિરંગા ફરકાઈ દીધા મસ્ત. અને કાલે છે 7મ, મસ્ત દિવસે આપણે હેડીને આવીએ. હેડો અત્યારે તો મંદિર બંધ છે, મંદિર ચાલુ થયા પછી આપણે અંદર જઈને દર્શન કરીએ. શું કહેવું? એટલે આપણે પછી બીજો વખત મળીએ, અંદર જઈએ પછી મળીએ. ત્યાં સુધી વિડીયો થોડી વાર આપણે બંધ કરીએ થોડી વાર, અંદર જઈને ચાલુ કરીએ.